ભાવનગર શહેરના કુંભારવાડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે। વરસાદ વરસ્યા બાદ પાણી ભરાઈ જવા અને ત્યારબાદ કાદવ કીચડની વચ્ચેથી લોકોને ચાલવા મજબૂર બનવું પડ્યું છે। વર્ષોથી કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રસ્તો સુધારવા તેમજ વરસાદી પાણીની સમસ્યાને લઈને લોકોએ એકઠા થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। जानवर रहे कोई माणस રહેતું જ નથી જનાવર રહે છે ગમ્મી હોય ગટારું બધી ઉભરાય તમે એમ કરી ગારો મામ કાઢી દીધા છોકરોને આ તેની શબ્દ કાઈ લાગતો તો એમ તું આઈ ને આતા ગારામાં ઈ હો તો હાથ તો કોઈ નથી ગયું યાકી રાત બધે પાણી ઉલીશું છે ભઈ ગારો ઉડાડો નાના છોકરા માંદા પડશે ને એટલે પાછા કરો મુશ્કેલ ગોડા માર। મારું નામ નીતાબેન છે, કુંભારવાડા માઢિયા રોડ कैलासवाड़ी। શું પ્રશ્ન છે? અમારે આ જ્યારે ચોમાસું આવે ને ત્યારે અમારે કીચડ એટલું ભેગું થઈ જાય, પાણીની સમસ્યા અને ઘરમાં પાણી ગરી જાય। અમે ઘણાઓને રજૂઆત કરી છે, આપણે જીતુભાઈ વાઘાણીને કરી છે, ઉષાબેનને કરી છે, કેટલી વખત અમે કહી દઉં પણ કાંઈ કોઈ ધ્યાન દેતા નથી। મારું નામ રેખાબેન છે, આ કુંભારવાડા માઢિયા રોડ कैलासवाड़ी। આ ગારાની પાણીની પ્રશ્ન છે, પમ્પિંગ બંધ થઈ જાય છે। કેટલા સમયથી છે? લગભગ આ રોડ બન્યો ત્યારથી અમને ખાડામાં નાખી દીધા ને બધી કોઈ ત્યારે કોઈ ઊંચો કરાવી નાખ્યો। તમારી માંગ શું છે હવે? અમારી માંગ એમ છે રોડ ઊંચો કરો, પાણીનો નિકાલ કરો, રોડ ઊંચો કરો ને ગારો ભરાવો। અમે માણસ છે કે જનાવર તો રહેતા નથી અહીંયા, અમારે નાના નાના છોકરા છે, માંદા પડે છે। મારું નામ રેયાબેન, અમે કુંભારવાડે। આ ગારો ને પાણી કેટલા સમયથી? આમ નામ 80 વર્ષ થયા, કોઈ દી પણ આ મતદાન દીધું, કોઈ દી પછી પાછું વન જોતા નથી। હવે તો કરીએ છીએ એકાદા ફેરે। હું તો આજો આ પગ ભાંગલા ન જઈ કે આ છોકરા માંદા પડે, અમે ન જઈ કે ગારામાં તો ક્યાં જાવું।